સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। દ્વારકા નગરપાલિકાની ચૂંટણીને લઈ ધારાસભ્ય પબુભા માણેક છે એક્શન મોડમાં। પબુભા માણેકની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે બેઠક। દ્વારકામાં વસતા 30 જેટલા નાના મોટા સમાજના આગેવાનો સાથે પબુભા માણેકે બેઠક યોજી, જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા। દ્વારકા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક પર ભાજપના જ ઉમેદવારો જીતશે તેવો પબુભા માણેકે વિશ્વાસ વ્યક્ત કર્યો। જેટલા બી સમાજ છે એ બધાના આગેવાનો અહીં આવ્યા છે અને ચૂંટણીની શરૂઆત માટે બધા એમ કીધું છે કે નરેન્દ્રભાઈ અને ભાજપ સરકારે ખૂબ દ્વારકાને આપ્યું છે, ખૂબ વિકાસ થયો। તો હવે જ્યારે અમારો વારો છે તો અમે પણ ક્યાંય પણ પાછી પેની નહીં કરીએ અને નરેન્દ્રભાઈના જે વિકાસના કાર્યો છે એ વિકાસની અંદર આમ ખંભે ખંભું મેળવી અને અમે ચૂંટણીનું પરિણામ લઈ આવશું। એ બધાના આગેવાનો અહીં આવ્યા છે અને ચૂંટણીની શરૂઆત માટે બધા એમ કીધું છે કે નરેન્દ્રભાઈ અને ભાજપ સરકારે ખૂબ દ્વારકાને આપ્યું છે, ખૂબ વિકાસ થયો। તો હવે જ્યારે અમારો વારો છે તો અમે પણ ક્યાંય પણ પાછી પેની નહીં કરીએ અને નરેન્દ્રભાઈના જે વિકાસના કાર્યો છે એ વિકાસની અંદર આમ ખંભે ખંભું મેળવી અને અમે ચૂંટણીનું પરિણામ લઈ આવશું।